વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદ, તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે. નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા છે. વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. તો આ તમામ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે મેઘરાજા ક્યાં ક્યાં આગળ બ્રેક ફેલ કરી અને વરસી રહ્યા છે. વડોલી ગામ નજીકના દ્રશ્યો આપ જુઓ, જંગલ વિસ્તાર છે મોટાભાગનો, એ તમામ વિસ્તારમાંથી પણ ભારે વરસાદ જે છે તે થવાને કારણે પાણી જે છે તે હાલમાં વહેતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કોઝવે એકમાત્ર છે અનેક ગામોને જોડતા, તે કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને રાહ જોવી પડી રહી છે કે પાણીના સ્તર ઓછા થાય અને ત્યારબાદ તેઓ અન્ય ગામ તરફ પ્રયાણ કરે. દાદરનગર હવેલીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારના રસ્તા પર ભરાયા પાણી. શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું, પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું થયું ધોવાણ. નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો છે. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર લીધી મુલાકાત. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું. ભરત, જે રીતે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે દાદરનગર હવેલીઓ, વલસાડ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે જે નિર્માણ થઈ છે પરિસ્થિતિ, શું વધુ જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઘણી રાતથી જ છે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આવી જ પરિસ્થિતિ છે. સવારથી જ ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ જે વિસ્તારો છે, તાલુકાઓ છે ત્યાં અને સાથે જ સંઘ પ્રદેશમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે. જોકે અત્યારે જોઈ શકાય છે એ પ્રમાણે સેલવાસના સાહિલ અને સાયલી નજીક એક નવો પુલ બની રહ્યો છે. આ પુલના ચાલી રહેલા કામ દરમિયાન છે ગાબડું પડ્યું છે અને કારણે રસ્તો બે ભાગોમાં વહેંચાઈ ગયો છે. રસ્તા વચ્ચે જ ગાબડું પડતા પાણીનો પ્રવાહ છે એ વહી રહ્યો છે. આથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા આગળ જે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આવા જ હાલ વલસાડ જિલ્લાના છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી અત્યાર સુધી સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે. બંને તાલુકાઓમાં 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ઉપર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ છે. આથી કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ છે પાણીમાં છે. આથી અસંખ્ય છે જે વાહન છે એ થઈ ગયો છે. આભાર ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારો એવા છે જે પ્રભાવિત થઈ ગયા, પછી એ વલસાડ હોય કે દમણ દાદરાનગર હવેલી. સુરતથી સમાચાર મળી રહ્યા છે. હાલમાં બીઆરટીએસ બસમાં ઘોર બેદરકારી, સરથાણથી કોસાડ જતી બસનો વિડીયો વાયરલ થયો છે. બીઆરટીએસ બસમાંથી ટપકી રહ્યું છે પાણી. બીઆરટીએસ બસની અંદર પાણી પડતા લોકોને અંદર છત્રી લઈ જવાનો વારો આવ્યો છે. ભારે વરસાદમાં આ વિડીયો વાયરલ થયો છે. ચાલુ બસે અંદર લોકો પાણીમાં ભીંજાઈ રહ્યા છે, કારણ કે વરસાદ જે છે તે બસની અંદર પણ શરૂ થઈ ગયો છે. જે રીતની પરિસ્થિતિ બીઆરટીએસ બસની છે તેનાથી આ દ્રશ્યો સર્જાયા છે. તો સુરતમાં વરસાદ ધોધમાર જે છે તે છે, તેની સાથે સાથે તો પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ફૂલપાડા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. શાળાની બહાર પાણી ભરાતા હાલાકી. વરસાદે પ્રી મોન્સૂન પ્લાનની પોલ તો ખોલી નાખી છે, પરંતુ પોલીસની ગાડીને નીકળવામાં પણ તકલીફ જો થતી હોય તો સામાન્ય વ્યક્તિને તો શું પરિસ્થિતિ થતી હશે, ત્યાં દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહી છે. સુરત જિલ્લામાં વરસાદથી ભરાયા છે પાણી. બારડોલીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. સામરિયા, મોરા, જલારામ મંદિર વિસ્તારમાં પાણી ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. તો અમદાવાદ જે છે ચોમાસું આવતા જ ભૂવાથી ભરમાર જોવા મળી રહ્યું છે. પાલડી 4 રસ્તા પાસે પડ્યો છે મસ્ત મોટો ભૂવો. પાલડી વિસ્તારમાં આખો રોડ બેસી ગયો. રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આખો રસ્તો બેસી ગયો છે. વાહન ચાલક ત્યાંથી પસાર થતા હતા એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે, વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે ભૂવા નગરી બની જાય છે. પાલડી ગામની બહાર જ, એટલે પાલડી 4 રસ્તાથી જતા રસ્તો જોઈ શકાય છે. મુખ્ય રોડ છે તેની અંદર કઈ રીતે ભૂવો પડ્યો છે, કોઈ ગટર, તેમ છતાં પણ આખો રોડ બેસી ગયો છે અને સ્થાનિક લોકો છે તે રસ્તામાં બેરિકેડ લગાવી અને વાહન ચાલકોને છે તે ત્યાંથી પસાર ન થાય તે માર્ગની વ્યવસ્થા કરી રહ્યા છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે. રિક્ષા ચાલક ખુદ અહીંયા હાજર હતા, વાત કરવાનો પ્રયાસ કરશું. વડેલ, આપણે અહીંથી પસાર થયા હતા, શું થયું હતું? કારણ કે તમે અહીં સ્થાનિક લાગો છો, આ ભૂવો પડ્યો છે. ટ્રક નીકળ્યો, ટ્રકના પછી બચી ગયો રિક્ષા લઈને.
એટલે ટ્રક હતો હા. ટ્રક ગયો ને તૂટી ગયો આખો. અચ્છા અનાજ વાળો ટ્રક ગયો અને અમારું ને કે ડિયાડે ગયો અને સીધો ખાડો પડી ગયો. એ ત્યાં જ આગળ ગયો અને ખાડો પડી ગયો, બધું વસ્તુ અંદર જતી. ચોક્કસ ખાડો પડી ગયો અને મોટી વાહન કે હિસાબે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપને. જોઈ શકાય છે કે આખો જે ખાડો છે તે કઈ રીતે ખાડો છે તે પડ્યો છે અને આ ભૂવો કઈ રીતે પડ્યો છે. આખો રસ્તો બેસી ગયો છે, નીચે આખું બધું પણ પાણી છે તે દેખાઈ રહ્યું છે. તે પ્રકારના દ્રશ્યો છે. લોકો છે પોતાની રીતે સ્વયંભૂ એક ડિસિપ્લિનના ભાગરૂપે લોકો છે ત્યાં વાહન ચાલકોને ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે. વરસાદની અંદર જે ભૂવાઓ છે તે પડવાનો સિલસિલો યથાવત છે. આ એક્ઝેક્ટ આ જે રસ્તો છે પાલડી 4 રસ્તા તરફથી આગળ જવા જે અંજલી તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપરનો આ ભૂવો છે જે મુખ્ય રોડ ઉપર અહીં પડ્યો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો આ ભૂવો છે અને ભૂવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. અને જે રીતે કહી શકાય છે કે મોટું વ્હીકલ અહીંથી પસાર થયું, અચાનક જ આખો રોડ છે તે બેસી ગયો છે અને બેસ્યા બાદ એ કહી શકાય કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કેટલું પોલાણ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને આખું નીચેનો ભાગ છે તે કેટલો ગેપ પડી ગયો છે. તેના જ કારણે આખો રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. તે પ્રકારના દ્રશ્યો છે અને હું પણ જ્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે કઈ રીતે આખો જે આ ભાગ છે તે ભાગ અહીં બેસી ગયો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં સતત અવિરત આ પ્રકારના જે ભૂવાઓ છે પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બની ગઈ છે. ઘર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, વાહન ચાલકોને ભારે હાલાકી. તો ભાવનગરમાં ભારે વરસાદ ખાબકતા મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાલ પંથકની મુલાકાત લીધી. નીમુબેન બાંભણિયાની સાથે કલેક્ટર, પ્રાંત અધિકારી, ગ્રામ્ય મામલતદાર સહિત અને આગેવાનો અને ગામના સરપંચો જોડાયા. ભાલ પંથકમાં ભરાઈ જતા તેના ઉકેલ માટે સમીક્ષા પણ કરવામાં આવી છે. પાણીને લઈને ભાલ પંથકમાંથી 3 જિલ્લાની 14 નદીઓના પાણી સમુદ્ર જાય છે. દર વર્ષે ભાલ પંથકના ઘણા ગામોમાં પાણી ભરાઈ રહ્યા છે. પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકી પણ વેઠવી પડે છે. અન્ય સમાચાર પર નજર કરીએ. સુરતથી સમાચાર. કતારગામમાં ટીપીને લઈને વિરોધનો વંટોળ. ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો. રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગઈ હતી પાલિકાની ટીમ. લોકોએ વિરોધ કરતા પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી. રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવાની પાલિકાની કામગીરી ચાલુ રહેશે. 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો. નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ